મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરતના પ્રવાસે છે। વંદે ભારત ટ્રેનમાં સુરત પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। 5:15 વાગે વંદે ભારત ટ્રેનમાં સુરત પહોંચશે। સૌરાષ્ટ્ર પટેલ સમાજના નવ ભવનનું લોકાર્પણ તેઓ કરવા જઈ રહ્યા છે। વાલક 4 રસ્તા પાસે નવા ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે। સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું પણ અનાવરણ તેમના હસ્તે થશે। હેલિકોપ્ટર નહીં પણ ટ્રેન મારફતે તેઓ સુરત પહોંચશે। મુખ્યમંત્રી આજે ટ્રેન મારફતે સુરતના પ્રવાસે વંદે ભારત ટ્રેનમાં સાંજે 5:15 વાગે વંદે ભારત ટ્રેનમાં સુરત પહોંચશે। તો વંદે ભારત ટ્રેનમાં સુરત મુખ્યમંત્રી પહોંચશે। સૌરાષ્ટ્ર પટેલ સમાજના નવ ભવનનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે। વાલક 4 રસ્તા પાસે નવા ભવનનું નિર્માણ કાર્ય જે ચાલી રહ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું પણ અનાવરણ તેમના હસ્તે થવાનું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હેલિકોપ્ટર નહીં પણ ટ્રેન મારફતે સુરત પહોંચશે। સુરતની મુલાકાતે આજે મુખ્યમંત્રી જવાના છે। ટ્રેન મારફતે વંદે ભારત ટ્રેનમાં સવારી કરશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંજે 5:15 વાગ્યાની આસપાસ તેઓ સુરત પહોંચશે। જે પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે સુરત, અને ભૂપેન્દ્ર પટેલ કોઈ હેલિકોપ્ટરમાં નહીં પરંતુ ટ્રેન મારફત સુરત આવી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી હતી ઈંધણ બચાવવાની, જે પ્રમાણેનો કાફલો જોડે રાખવામાં આવે છે એ ઓછો કરવા માટેની જે પ્રમાણે અપીલ કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ સુરત આવી રહ્યા છે। ટ્રેનની અંદર વંદે ભારત ટ્રેન મારફત તેઓ સુરત પહોંચનાર છે। ત્યારે બપોરે 2 કલાકે વંદે ભારત ટ્રેનમાં તેઓ અમદાવાદથી સવાર થશે અને ત્યારબાદ 5:15 કલાકે સુરત ખાતે તેમનું ઉતરાણ થશે। ત્યારે જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અપીલ કરી છે ત્યારે તમામ મંત્રીઓએ કાફલો ઓછો કર્યો છે। ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ અત્યારે હાલ ટ્રેનમાં સવાર થઈને સુરત આવી રહ્યા છે। જી।